તને ખબર છે તને પૂછું છું મૂછા પહેલું શું થાય હે કાથી ચા બંધ તું ચમ પીવો છે તારે તો અમે તો આખો દાડો પીવો છો અમે હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય મેરીમાં તો મારા નામ બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ફરીથી છત્રી લઈને આવી ગયા છીએ ધાબા ઉપર કારણ કે બહાર તો રોડ પર જવા છે નથી નકરો ગારો થઈ ગયેલો છે એટલે આપણે પાછા રોડ પર આવી ગયા છીએ અને આપણે ચા બા પીને રેડી થઈ ગયા છીએ કમ્પ્લીટ આપણું મગજ ઠેકાણે આવી ગયું સવારમાં ચા બા પી લીધી છે અને મમ્મીની તેમનું કામ નેચે કરે છે અને આપણે છત્રી લઈને ધાબા પર આવી ગયા છીએ અને સતત પાલનપુરમાં ચોથો દિવસ છે પણ વરસાદ ફૂલ ચાલુ છે એવું નહીં કે વરસાદ બંધ છે 4 દિવસથી હરંગ વરસાદ ચાલુ જ છે કારણ રાતે ફૂલ વરસાદ આવ્યો હતો ફૂલ વરસાદ આવ્યો હતો રાતે તો વાવાઝોડું વરસાદ ફૂલ હતો આ તો છત્રી લઈને ઊભો છો સવારમાં ધાબા પર આવી જઈશું છત્રી લઈને કારણ કે રોડ પર તો જવાય એમ હતું નહીં અને એટલે આપણે રોડ પર આવી જઈશું બ્લોગ એન્ડ શૂટિંગ કરવા માટે આપણે અને આજ તો આપણે જવાનું હતું ફરવા માટે પણ ફરવાનું રાખ્યું છે કેન્સલ મમ્મીએ ના પાડ્યું છે કે વરસાદ ચાલુ છે એટલે તોય ફરવા જવું નથી એના કરતી ઘેરને ઘેર રહો અને ઘરમાં પડી રહો મેં કીધું ચાલો સારું એવું કરવું તો એવું કરો કે ચોમાસામાં જો ફરવા જવાનું તો પાણી પણ વધારે ચાલુ છે એટલે મમ્મી કહે તો જવાની જરૂર નહીં ઘેર રહો વરસાદ બંધ થાય પછી જો ફરવા જવાનું એ જવાનું એટલા માટે આજ તો પાછા ઘરના ઘરે જ છીએ અને આપણે જવાનો પ્રોગ્રામ આજ કેન્સલ કરીએ છીએ નકર જવાનું તો આપણે કેદારનાથ મિની કેદારનાથ આપણે જવાનું હતું કેદારનાથ જો નકર પછી આપણે રાની ટૂંક જવાનું હતું મહાદેવના દર્શન કરવા માટે તો એ વરસાદ ચાલુ છે એટલા માટે મમ્મી ના પાડે છે કે ઘરને ઘરે જ જઈએ મમ્મી તેમનું કામ નેચર કોમેન્ટ કરી છે અને આપણે ટાવર પાઈ જાય છે અને ગાઈસ ફટાફટ 1K કરાવો યાર આટલી બધી મહેનત કરું છું યાર પણ કોક અને ગાઈસ મારી ચેનલ પર 4-5 દિવસથી કોઈક સ્ટ્રાઇક આવી કે શું આવ્યું છે ખબર નથી મને ખબર પડતી નથી મેં એટલું બધું ચેક નથી કર્યું પણ તે 4-5 દાડાથી મારા વ્લોગ પર વ્યૂ નથી આવતા આમ તો વ્યૂ 150-200 વ્યૂ આવી જતા હતા પણ અમે 4-5 દાડાથી વ્લોગ વ્યૂ આવતા જ નથી તો કોઈને ખબર પડતી તો મને જરૂરથી કોમેન્ટ કરજો અને મને જણાવજો કે ભાઈ શું થયું છે શું નથી થયું તો મને જાણવા મળે અને મને ખબર પડશે આ તો મહેમાન આવવાના હતા પણ કોણ મહેમાન આવે છે ખબર નહીં મમ્મીના સમાચાર લેવા માટે મમ્મી બીમાર હતી એટલે એમના સમાચાર લેવા માટે મહેમાન આવવાના હતા પણ કોણ આવે છે કોણ નહીં આવતું ખબર છે નથી હવે એટલે મમ્મી આપણે જવાનું ના પાડ્યું છે અને બધી જગ્યાએ પાણી ફૂલ આવે છે કે મમ્મી જવાનું ના પાડે છે કે વરસાદનું તો જવું નહીં ઘેર રહો અને ઘરમાં પડ્યા રહો મેં તો સારું તો ઘરમાં જઈએ ઘરમાં પડ્યા રહીએ અને કમલેશભાઈને મુકેશભાઈ બધાને ફોન કરીને ના પાડવું પડશે કે ભાઈ આપણે જવાનું કેન્સલ રાખ્યું છે મમ્મી ના પાડે છે તો ચાલો અત્યારે સવારે ધાબા ઉપર એન્જોય કરીએ છીએ અને તમે કયા ગામથી મારો વ્લોગ જોવો છો અને તમારા ગામમાં કેટલો વરસાદ પડ્યો છે મને જરૂરથી કોમેન્ટ કરજો અને જરૂરથી મને જણાવજો તો મને જાણવા મળે કે મારો વ્લોગ ક્યાંથી દેખાય છે અને ક્યાંથી જોયું છે તો ગાઈસ પ્લીઝ સપોર્ટ કરતા રહેજો અને ફટાફટ 1K કરાવડાવો તો સારી એવી ગિફ્ટ આપીએ અને સારી એવો ગીવ અવે રાખીએ તો કોઈને જરૂર પડે એવી ગિફ્ટ આપણે આપીએ અને જેને જે જરૂર પડશે એ ગિફ્ટ આપીએ આપણે એને તો ચાલો ફટાફટ 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવો યાર અને સપોર્ટ કરતા રહો અને આ ગાઈસ મને કહેજો પાછું કે યુટ્યુબમાં કેમ એમ થાય છે એ મને જણાવજો યાર 4-5 દાડાથી એમ આવી રહી છે સ્ટ્રાઇક આવ્યું છે કે શું આવ્યું છે ખબર નથી પડતી મને પણ વ્યૂ આખેથી મારા ડાઉન થઈ ગયા છે 4-5 વ્યૂ આવી છે વધારે 24 કલાકના 4-5 વ્યૂ આવી વધારે નથી આવતા એટલે આમ તો 200-250 વ્યૂ આવતા દિવસના તો અમે આખું શું થઈ ગયું છે આ ધીરે વાસો ચાલુ છે અને આપણે હવે ધાબા પરથી હવે ભરી દઈએ તો ચલો મમ્મીને અંછામાં જય માતાજી કહીએ અને એમનો દાડો સારો કાઢીએ અને એમનો દિવસ સારો જાય એવું કરીએ ચલો તો ચાલો નીચે જઈએ હવે અને જો આજનું વાતાવરણ તમને બતાવી દઉં હું પાલનપુરનું ચોથો દિવસ જ છે અને સતત વરસાદ ચાલુ છે પાલનપુરમાં જો આજનું વાતાવરણ જે કાવું મેસ થઈ ગયું છે જો ચાલો નીચે જઈએ આપણે બધાને જય માતાજી કહી દઈએ હે લા 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 ચાલો પેલા મમ્મીને જય માતાજી કહી દઈએ આજે મમ્મી જો કચરા પોતું કરે છે મમ્મી જય માતાજી જો મમ્મી સવારમાં કચરા પોતું કરે છે ચાવા પીધી હા જો મમ્મી ચા નહીં પીને હવે આવે છે કચરા પોતું કરવા માટે પછી જશે જમવાનું બનાવવા માટે જો અમારી પાછળ હું તમને નજારો બતાવી દેખો કે આપણા એકલો ગારો થઈ ગયો છે એટલે રોડ પર જવાનું કોઈ મતલબ આવતું નથી જોઈ લો ગારો થઈ રોડ પર જવું ગમતું લગાડે નથી
કાલ રાતે બહુ વરસાદ હતો. કાલ રાતે તો વાવાઝોડું વરસાદને બહુ. ચાલો સામાન્ય જય માતાજી આપણે કહી દઈએ. હા જય માતાજી. ચા પીધો? શું કરો છો હવે? વાહન કરીને આટલી બધી ખટક હવા ખાવાનું હે બધું થઈ જાય. એમ તો ધોવાનું બાકી છે. લુગડે ધોઈ જાય એમને ને એટલે બીજું કોમ ધંધા કોઈ ના હવે મોટીના કામ કર્યું એટલે ચાલો. કોઈ કોમ તારે કે ચા બા પીને બેઠો તો અત્યારે પછી કોઈ કોમ તો છે નહીં બીજું. હે કોઈ કોમ તો બીજું છે નહીં. અને રાતે તાવ આ તો કોઈ ઓઢી ફરતી છે પછી હવે તાવ જતો રહ્યો. હા ના ના કોણ ના રેવાર નહીં આવતો નહીં આવતો. તારો મોં તારો ડૉક્ટર તો ભાઈ તમે ના પલળતો હોય ના 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 પલળતો તો કોઈ થાય કોણ કે પલળવાનું. જો કહીશ અંશામાં તો અમારે સવારે વાહન ધોઈને આવી છે અને અમે તો હજી ફરીને જો ઉઠીને હજુ અમને ફરીએ જ છીએ. સવારમાં જમવાનું ચાલુ ચાલી ભાઈ ચાલી ગોદડો નાખો છે. અંશામાં તો પેટનો ખાડો પૂરો બેઠો. તો રોટલો તો વગાડ્યો છે. તો હા મગજ ખરાબ ખોરાક બેઠા બેઠા. મમ્મી કચરા બધું કાઢે છે હવે કચરા બધું કરે. પપ્પા નાવા છે ગોઢીઓ જોતો ગોઢીઓ જોતો ગોઢી 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 મસ્ત મસ્ત ગોઢીઓ હતી. ચલો ચા નાસ્તો ચાલુ જ છે અમારે. મમ્મી મેલે છે ચા પીવું છે તો હું પપ્પા નહીં ના આવે છે તો મમ્મી ચા મૂકે છે. આવો અંધામાં આવો અંધામાં આવો અંધામાં આવો અંદર આવો. ચાલો શું કરો છો? શું હે તમારા ઘર છે પાછું? મેં કીધું નહીં તો મમ્મી ચાલે વાત કરી ચાલે જલ્દી બરાબર જલ્દી મમ્મી ચાલે. તમારે તો ચા પીવા આવ્યા મારે. હા અચ્છામાં ચા પીવા શું તું હે તને ખબર છે તને પૂછું છું હું ચા પીવા શું થાય હે સાદી ચા બંધ તું તમે પીવો છે તારે તો અમે તો આખો દાડો પીવો છો અમે. ચલો આપણે હવે જઈએ ગંજમાં રાઉન્ડ મારવા ફરતા આવીએ ગાડી લઈને. ગાડીની બેટરી ચાર્જ નહીં થાય એ બોને આપણે ચક્કર લગાવી દેવા. વરસાદ તો ચાલુ જ છે વાસોડ પર જ છે અને એક ચક્કર મારીને આવતા જઈએ ગંજમાં આપણે. આપણે ગાડી ચાલુ કરી દીધી છે. ધીરે ધીરે વરસાદ વાસોડ ચાલુ છે પણ આપણે ગાડી લઈને જઈએ એટલે કે બેટરી ચાર્જિંગ થઈ જાય રહી અને આપ ઓટો મારીને આવતા રહીએ ગંજમાં એટલી વારમાં. તો ચાલો ચલો આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ ગંજમાં જવા માટે. ફર્સ્ટ ક્લાસ ઠંડા ઠંડા મોસમમાં ફરવા જવું પણ ઠેકાણું પડે એમ રહેશે નહીં. મમ્મીએ કેન્સલ જવાનું કીધું એટલે કેન્સલ કરી જવાનું તો. આપણે ગંજમાં પહોંચી ગયા છીએ મુકેશભાઈની દુકાને. મુકેશભાઈ હાજર નહીં. મુકેશભાઈ જાય છે ગાડી ભરવા માટે અને આપણે આવી જશે ગંજમાં. બધાને રિક્ષા હોય પડી છે અમારે. ફરીએ મોજ મસ્તી કરીએ પછી જઈએ આપણે ઘરે. હવે જઈએ ઘરે બેઠા એટલે કે ગંજમાં. હવે વરસાદ બંધ થઈ ગયો છે. આજ થોડું કોરું કાઢ્યું છે. હવે જઈએ છે ગંજ વચ્ચે આપણે ઘરે જઈએ અને ઘેર મમ્મી એટલું બનાવ્યું જમવાનું લે કોઠીદાર હેડો. તો હવે ઘેર જઈએ આપણે. અરે હવે આવો તમે આવો ને. હવે વરસાદ તો બંધ થઈ ગયો હતો. વરસાદ કમ્પ્લીટ શોર્ટેજ થઈ ગયો વરસાદનો હવે હે લે હેડો કે ઘેર નહીં જાનું બસ ભાઈ
બસ શાંતિભાઈ. હા જમવા હવે જમવા જવું ઘેર. તો આજ કોમ નતું કોઈ? લો ભાઈ આપણે ગાડી આવ ભાઈ ચાલો જઈએ ઘરે. જો ગાઈસ ગંજમાં ફરીને આપણે ઘરે આવી ગયા છીએ. પાછો વાસો ધીરે ધીરે ચાલુ થઈ ગયો છે અને ગાડી આપણે પાર્ક કરી દીધી છે. જોઈ લો ગાડી તો ખાલી જગ્યા છે ને એટલો ગાળો ગાળો છે આપણો તો. હા શું ખા બના છો? આ તો વિમલ ખાય છે. ના હું તો બેઠો હતો જો કાઢી લઈને કંટાળો આવતો બેઠો હતો. તો જમવાનું બનાવે બટાકાનું શાક બનાવે છે. હે ખાવું તો કોઈ નહીં મારે તો ખાવું નહીં વધ્યું જ બધી હોય પાછું જો વાતાવરણ અંધારો ગોળ કર્યો છે. હાલ તો બંધ કર્યો છે પાછું ચાલુ નથી છે. ચાલો પાછા આપણે આવી ગયા છીએ ઘરમાં કારણ કે વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે. આમ તો બંધ હતો પણ હવે પાછો ચાલુ થઈ ગયો છે એટલે આપણે ઘરમાં આવી ગયા છીએ. ઘરમાં મમ્મી બહાર મમ્મી નાહવા જઈએ છે. ના નાહવા બહાર બેઠી છે મમ્મી બીજા ઘરમાં બેસીએ છે. વરસાદ ચાલુ છે બહાર જઈ કરતો નથી. યાર ફરવાનું જવાનું અમારું કેન્સલ થયું. ફરવા ના જઈ કર્યો. ફરવા ગયો તો સારું હતું પણ ફરવાનું અમારું તો કેન્સલ થયો હતો. આ લુકડે ઘરમાં ઉપર છે બહાર ઉપર એમ જ નહીં ચા ડાયે તડકો જ નહીં નીકળે. તો લુગડે પેલો કરવાના હોય એમાં તડકો પી ચા ડાયે તડકો જ નીકળે લગાડે. એટલે આપણે ચાલો ઘરમાં છીએ બેઠા છીએ અને જો બેઠા બેઠા હવે લેપટોપ ચાર્જિંગ કરું. લેપટોપમાં થોડું મથું યુટ્યુબમાં વ્યૂ કેમ નથી આવતા શું કારણ છે શું નથી એ ચેક કરી લઈએ અને જોઈએ છીએ. અને આ જો આપણા ઘરમાં મોર ચોંટાડેલો છે હવે અને આ છે કૃષ્ણ ભગવાન જોઈ લો. મમ્મી શું કરે છે? જે મમ્મી કરે તો એના ખાટલા વાતરા છે. હે 100 વાગવા? હા હા હજી તો હરા પોત થયા જ છે. હજી તો હરા પોત થયા જ છે. જો કાંઈ આપણે લુગડા ઘરમાં ઉકળીએ છીએ. મમ્મી ખાટલા વહેલા વહેલા પાછળ આવી જઈ છે. અંછામાં શું કહે છે? અંછામાં કરી દીધી આપણે. ચલો શું કાઢ્યું છે? હે નાવા જ આવું છે. હવે આમ તો કે મૂળ તાવ આવે છે ઠંડી લાગી છે તો હવે નાવા જ હે આમ તો તાવ આવે ઠંડી લાગે છે તો હવે નાવા જ આવું છે. સાંજે વરસાદ ચાલુ છે બાપરે તો ઘરમાં કાટલા પાછળ છે. હવે નાજો તમને હેરો સ્ટાર્ટ ને ખોટો વરસાદ હા મેં આવે છે ખોટો વરસાદ નહીં ના આવું કોઈ હેરો. રાત થઈ ગઈ છે અને મમ્મીને અંછામાં બધા શું કરી છે? શું વાતો કરી બેઠો જોશું? હે હા 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 તમારે અંછામાં બધા બેઠો વાતો કરી મમ્મીને બધા. હું બાઇક ધોતો હતો એટલે વાત થઈ નકો માટે નતો તો કે ઊભો તો બસ બાઇક બંધ થઈ ગયું હતું. કવર મને તો ખબર નથી આપું કવર એનું લાવી દેવું છે. બાઇક અમુક આવ્યું હતું ત્યાં શોરૂમમાં અમુક કરે પછી આપણું બાઇક ખરાબ થઈ જાય ને ચાલુ બાઇક બંધ થઈ જાય છે. કરંટ સોરી મિલે બધું બંધ થઈ જાય છે અને એન્જિનનું હેડ ખુલ્લું પડે. હેડ ખોલીને અંદર બેકમાં ઓઇલ લીકેજ થાય છે એટલે ચલો હીરો પહેલાં અમુક કરી દઈએ શોરૂમમાં મિલીને કાલ પંદર શોરૂમમાં મેળી દઈએ. શોરૂમમાં મેળીને બધું આખું બાઇક કમ્પ્લીટ કરી દઈએ. આજ તો બાર જાવ તો કોમાઈ જાય એ બધી જગ્યાએ ગાડી લઈને જાય તો બહાર લઈને જવાનું સેટિંગ થાય તો આપણે બાર સેટિંગ થઈ જાય છે. અને મને બધા બહાર વાતો કરે છે ને આપણે ઘરમાં આવેલા તો વરસાદ તો ચાલુ છે બહાર એટલે હવે આપણે ઘરમાં આવેલા છે. હવે પલવું નથી હવે બેઠા છીએ આપણે. જો શું કરો મમ્મી? સમજું થયું? હા આ તો આપણું ઉખડ્યું છે ખાવાનું ઉખડી ગયું છે. તો ગાઈસ મમ્મી દૂધ ને રોટલો ખાય છે અને પગે અંગૂઠે વાગ્યું છે ઠોકર આવી છે એટલે પાટો હાલના લુકડું બોથે છે. તો
અને આપણા રોડ પર બેઠા હતા, હવે ઘેર આવ્યા છીએ. હે મેં આજે છે ને આવશે હમણાં, મોડો આવશે મોડો. હું રોડ જો જો ગાઈશ રાત પડી ગઈ છે અને આપણે વ્લોગ એન્ડ કરી નાખીએ છીએ. તો ચાલો પેલા બહાર જઈએ, તમને બહારનું વાતાવરણ બતાવું અને બહાર ખાડા ખાબોચે ભરેલો બતાવું છો તમને. જો ગાઈશ પાણી નકરું કિચડ કિચડ થઈ ગયું, એકલું કિચડ કિચડ ગટર લાઈનના કારણે. તો ગાઈસ આપણે વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો સારી એવી કોમેન્ટ કરજો, અને ક્યાં ક્યાંથી જુઓ છો, ક્યાં ક્યાં વરસાદ પડે છે તે મને જરૂરથી કોમેન્ટ કરજો. અને આપણી ચેનલ પર કોઈ નવું હોય, કોઈ નવું આવ્યું હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ કરતા રહેજો. તો આવતીકાલે નવા વ્લોગ મળે છે. આવજો, બાય બાય.